ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામમાં સોશિયલ મીડિયામાં દારૂના અલગ અલગ બ્રાન્ડના ક્વાર્ટરોનો ફોટા અને વિડીયો વાયરલ થતા ચર્ચાનો માહોલ સર્જાયો છે। ધોકડવા જન અધિકારી મંચ નામના વોટ્સએપ ગ્રુપમાં છેલ્લા 2 દિવસથી વાયરલ થયેલી પોસ્ટોએ સ્થાનિક તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે। ગુજરાતમાં દારૂબંધીના અમલ અંગે પણ લોકોમાં ચર્ચા શરૂ થઈ છે। વાયરલ થયેલા દારૂના ક્વાર્ટરો ગામમાં કેવી રીતે પહોંચ્યા તે તપાસનો વિષય બન્યો છે। સ્થાનિક લોકો તંત્ર પાસેથી નિષ્પક્ષ તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે, તો સમગ્ર મામલે અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। હાલ વાયરલ સામગ્રીના સત્યતા અને તેના સ્ત્રોતો અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી। કેમ કે ધોકડવામાં ગામની અંદર દારૂનું એટલું વેચાણ ચાલુ છે ખુલ્લેઆમ કે જેથી હર કોઈ વ્યક્તિ પી શકે એવી સુવિધા આપે। દારૂ અડ્ડાવાળા બેઠાડી સોફા ઉપર બેઠાડે, ઉપર પંખા ફરતા હોય, બરોબર, પીવાનો હોય, પીતા હોય, કદાચ પચાનો તો ત્યાં બેઠા બેઠા 200 રૂપિયાનો પી જાય છે, મજૂરી કરીને આવતા હોય તે લોકો, બરોબર છે। અને હોમ ડિલિવરી થાય છે, બધી વેરાયટી મળે છે, બરોબર છે। દેશી, ઇંગ્લિશ, બિયર, કોઈ પણ વાંગો વેરાયટી, બધી વેરાયટી બધી અહીં ઢોકળામાં મળે છે। અને તંત્રની જાણ ઘણી વાર કરેલ છે અવારનવાર, બરોબર। ઈ પણ આવીને કરીને વયા જાય એની રીતે, બરોબર। પાછું એવું એને દિવસે એવું ને એવું પાછું થઈ જાય, બરોબર। તંત્ર આવે એ પહેલા એને ખબર પડી જાય કે ગાડીઓ છે ગામની અંદર, એટલે ઘડીક કલાક બંધ કરી દે, કલાક જ પૂરતી બંધ થાય, પછી પાછું રાબેતા મુજબ એવી રીતે